ચાલો આપણે એક એક્સરસાઇઝ જોઈ સ્ટોરી પરથી. હવે સમજીએ છીએ ત્રીજી એક્સરસાઇઝ, એટલે કે એ જે સ્ટોરી આપણે પહેલાં સમજ્યા એના પરથી શું કરવાનું છે. જો નીચેના જેવા અર્થવાળા વાક્યો, નીચેના જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધી લખો. શું કહે છે? કંજૂસ મલ વોઝ વેરી વેલ્ધી. તો એ વેલ્ધીની બદલે બીજો શબ્દ જે હોય ને પૈસાદાર માટે, તો કંજૂસ મલ વોઝ વેરી રીચ. આપણે પાઠ પર આધારિત લખવાનું છે, એટલે જે શબ્દ આવતો હોય ને એ વાર્તામાંથી શોધીને આપણે આની સામે વાક્ય લખવાનું. સેકન્ડ, કંજૂસ મલ્સ વોચમેન લીવડ ક્લોઝ ટુ હિઝ ગેટ. તો ક્લોઝને બદલે આપણને શું આપેલું છે? નિયર. તો કંજૂસ મલ્સ વોચમેન લીવડ નિયર હિઝ ગેટ. ક્લોઝ ટુ નીકળી જશે. કંજૂસ મલ્સ વોચમેન લીવડ નિયર હિઝ ગેટ, એટલે તેના દરવાજા નજીક કંજૂસ મલનો ચોકીદાર રહેતો હતો. ત્રીજું, વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર્ડ મેથી પકોડા. એમાં પ્રિપેર્ડ જે ક્રિયાપદ છે ને બનાવતી માટે આપણને મેક અથવા મેડ આપેલું છે, તો મેડ લખવાનું. વોચમેન્સ વાઇફ ઓલવેઝ મેડ મેથી પકોડા, એટલે વોચમેનની પત્ની હંમેશા મેથી પકોડા બનાવતી. આ શબ્દો તમને વધારાનું અહીંયા આપ્યો હોય ને એની એ લાઈન તમારે નહીં મળે, પણ એવો અર્થ બતાવતું ક્રિયાપદ બીજું આપેલું હોય, તમારે નક્કી કરવાનું કે આનો અર્થ શું થાય. પ્રિપેર એટલે તૈયાર કરતી. ચાલો 4 નંબર. કંજૂસ મલ લાઈક ધ સ્મેલ ઓફ પકોડા. કંજૂસ મલને પકોડાની સુગંધ ગમી. તો વાક્ય તમારે હવે નક્કી કરવાનું કે આમાં જવાબ શું આવે. કંજૂસ મલને પકોડાની સુગંધ ગમી. 5, કંજૂસ મલ વેન્ટ ઇન્ટુ ધ હાઉસ એન્ડ ક્લોઝ ધ ડોર. કંજૂસ મલ ઘરમાં ગયા અને તેણે બારણાને બંધ કર્યું. આને સમાનાર્થી શબ્દો જે આવતા હોય ને એ તમારે લખવાના. વાક્ય આ રીતનો અર્થ બતાવતું હોય ને એવું વાક્ય શોધીને લખવાનું છે. પ્રયત્ન કરજો, જેવું આવડે તેવું લખીને મોકલી આપજો. હું તમને ફરી આનો સાચો જવાબ હોય તે લખીને મોકલીશ, તમારું ખોટું હશે તો. 6, કંજૂસ મલ કાઉન્ટેડ ધ સિલ્વર કોઇન્સ ડ્રોપિંગ ધેમ ઓન ધ ફ્લોર. કંજૂસ મલે ભોંયતળિયા પર પડી રહેલા એ સિક્કા, ચાંદીના સિક્કાઓને ગણ્યા. એવું એણે કંઈ કર્યું નહોતું. બરાબર. આપણે એક્સરસાઇઝમાં શું કરવાનું ભૂલી ન જાય, પાછા આવા નવા અર્થવાળા વાક્યો આપણે વાર્તામાંથી શોધીને લખવાના છે. કે કંજૂસ મલે ભોંયતળિયા પર પડેલા સિક્કાના, ચાંદીના સિક્કાના અવાજને ગણ્યો. બરાબર. કાઉન્ટેડ એટલે ગણ્યા. ફરી બોલું છું. કંજૂસ મલે ભોંયતળિયા પર પડી રહેલા સિક્કા, ચાંદીના સિક્કાઓને ગણ્યા. તો આ હવે તમારે પાઠમાં આને આધારિત જે આવતું હોય ને એ પ્રમાણે તમારે એના જવાબ લખીને મને મોકલવાના છે. ચલો, આવે છે બી લાયક આપેલું છે તમને ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર કરીને. થોડું નાનું કરી દઉં છું મિત્રો, જેથી તમે સમજી શકો. મારે સમજાવવું છે તમને, એ થોડું નાનું કરું તો આવી જાય. ચલો, આવી ગયું છે. નેમ. શું નામ છે? પહેલું એ કરિયાણાની દુકાનનું તમારી સામે ચિત્ર છે. નામ શું છે જે લઈ જાય છે વસ્તુ? એનું મીનાબેન ચાવડા. અને 12/9/2013 દિવસે આ બેન છે એ કિશન પ્રોવિઝન સ્ટોરમાં ખરીદી કરવા ગયા છે. શું છે એમાં? જો વસ્તુ છે, એનું વજન છે, એનો ભાવ છે. પહેલાં નંબર એટલે 1, 2, 3, 4, 1 થી 7 સુધી. આઇટમ એટલે શું વસ્તુ લીધી. પ્રોવિઝન સ્ટોર એટલે ઘણી બધી વસ્તુઓ મળતી હોય. એનું વજન કેટલું છે લખ્યું છે, કિલો છે, 500 ગ્રામ છે, એવી રીતે. પછી કેટલું લીધું, ક્વોન્ટિટી એટલે. બરાબર. એનો ભાવ શું છે, રેટ એટલે. અને જેટલી વસ્તુ તમે લીધી એના પ્રમાણમાં કિંમત કેટલી થાય છે. પહેલું સમજીએ. શુગર એટલે ખાંડ. 5 કિલો લીધી વજનમાં. ક્વોન્ટિટી તો કે 5 કિલો, 5 kg એટલે 5 કિલો. રેટ કેટલો છે? 40 રૂપિયા કિલોના.
40 રૂપીસ એટલે 40 રૂપિયા 1 કિલોના. કેટલા લીધા છે? 5 કિલો. તો 5 ચોક 20 એટલે 200 રૂપિયા એ એની કિંમત થઈ. ખાંડ 200 રૂપિયાની થઈ. કોકોનટ ઓઇલ એટલે નાળિયેર તેલ 1 કિલોની બોટલ લીધી, ભાવ છે એને 120 રૂપિયા. તો એને દેવાના પણ કેટલા? 120 રૂપિયા મીનાબેને. ત્રીજું તુવેર દાળ 2 કિલો લીધી, ભાવ શું છે? 45 રૂપિયા કિલોનો હોય. તો 45 દુ 90 એટલે 90 રૂપિયા છે એ તુવેર દાળના. ચોથું રાઈસ એટલે ચોખા, કેટલા લીધા? 4 કિલો. શું ભાવ છે એનો? 56 રૂપિયા. તો 56 ગુણ્યા 4 કરીએ એટલે આવે 224 રૂપિયા. ચા 500 ગ્રામ લાવે છે, એનો ભાવ હોય હંમેશા કિલોનો, એટલે 180 રૂપિયા કિલોનો ભાવ છે. અને આપણે લીધી છે ચા કેટલી? 500 ગ્રામ, એટલે એનું શું થઈ જશે? 180ના અડધા, તો 90 રૂપિયા ચાના. કેન્ડલ્સ એટલે મીણબત્તી, 2 બોક્સ લીધા મીણબત્તીના, એમાં રેટ 30 રૂપિયા, એટલે એક બોક્સના 30 રૂપિયા. તો બેના કેટલા થાય? તો કે 60 રૂપિયા, એટલે મીણબત્તીના 60 રૂપિયા. છેલ્લું શેમ્પૂ 2 પાઉચ, 5 પાઉચ લાવ્યા છે, 1 પાઉચની કિંમત છે 5 રૂપિયા રેટ, એટલે ભાવ જોઈએ 5 રૂપિયા. તો 5 પાઉચના ગણીએ તો 5 5 25 રૂપિયા એટલે એ, અને આમ ટોટલ થાય છે 809 રૂપિયાનું બિલ. હવે આના પર આધારિત તમારે એક્સરસાઇઝમાં જવાબ દેવાના છે, કોની કેટલી કિંમત થાય. ચાલો 1-2 જવાબ હું તમને ફરી ઉપર સ્લાઇડમાં લઈ જઈને સમજાવું છું, પછી તમારી સામે બુક ખુલ્લી રાખજો મિત્રો. એ ચિત્રમાંથી તમારે ચિત્ર એમાંય આપેલું છે, એનું જ ફોટો પાડીને આપણે સ્કેનિંગ કરીને મૂક્યું છે. તો એ તમારે સામે રાખવાનું અને પછી એક્સરસાઇઝ કરવાની. ધ પ્રાઇસ ઓફ શુગર ઇઝ એટલે ખાંડની કિંમત છે. ચલો ત્યાં આવ્યા આપણને યાદ ન રહી હોય તો અહીંયા જોઈએ ખાંડ, એમાં આપણે રેટમાં જવાનું. રેટ કેટલો છે? 40. એનો અર્થ કે આ બધો ઇલાકા એ જે વિસ્તારમાં રહે છે ત્યાં બરાબર 40 રૂપિયા છે એવું આપણે માની લઈએ. તો આપણો જવાબ શું આવશે? 40 રૂપીસ. ધ પ્રાઇસ ઓફ શુગર ઇઝ 40 રૂપી પર કેજી. પર કેજી એટલે આપણે આડી લાઈન કરવાની, 40 લખી નાખો, પછી આડી લાઈન કરવાની અને પછી એની અંદર લખવાનું કેજી, એટલે 40 રૂપિયા 1 કિલોનો. સેકન્ડ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ દુકાનનું નામ છે. તો તમને બિલ આપે ને ત્યાં ઉપર લખેલું હોય, શું લખ્યું છે? કિશન પ્રોવિઝન સ્ટોર, એટલે કિશન પ્રોવિઝન સ્ટોર એ આપણો જવાબ બીજાનો. ચાલો આગળના હું તમને ભાષાંતર કરી દઉં છું, એ તમારે લખવાના છે. In this bill the quantity of rice is more than. આ બિલમાં ચોખાનો જથ્થો ખાલી જગ્યા કરતાં વધુ છે. તો પહેલાં તો એ ક્વોન્ટિટી એટલે એનું કેટલું વજન છે જોવાનું, એટલે કે આ બિલની અંદર કઈ કઈ વસ્તુ એ ઘર માટે લઈ જાય અને એ કોની કરતાં વધારે છે. ઇન ધીસ બિલ એટલે આ બિલમાં ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ એટલે ચોખાનો જથ્થો ઇઝ મોર ધેન ખાલી જગ્યા, એ ખાલી જગ્યા કરતાં વધારે છે. એટલે બિલમાં આપણને વિગત આપે એની અંદર આપણે ચોખા ગોતવાના. એમાં શું કરવાનું? ચોખાની સામે જઈને શું કિંમત છે એ નક્કી કરવાનું, અને પછી એ કોના કરતાં વધારે છે. તમને જેટલી વસ્તુ આપી બધી ચેક કરવાની, અને એમાં કોનાથી વધારે છે ચોખાના ભાવ એ તમે 1 પણ બતાવી શકો અને 2 પણ બતાવી શકો. ચોથો ક્વેશ્ચન, વોટ ઇઝ કોસ્ટલીયર? શું મોંઘું છે? શુગર ઓર કોકોનટ, ખાંડ કે નાળિયેર તેલ? ફરી ચોથું, વોટ ઇઝ કોસ્ટલીયર? શું મોંઘું છે? શુગર એટલે ખાંડ કે કોકોનટ એટલે તલ તેલ? આ રીતે. 5, ધ કોસ્ટ ઓફ રાઈસ ઇઝ ચોખાની કિંમત ખાલી જગ્યા છે, ચોખાની કિંમત લખી નાખવાનું પર કેજી કરીને. 6, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? બિલનો કુલ રકમ કેટલી છે? તો એ છેલ્લે ટોટલ મારેલાની જે રકમ છે ને એ તમારા જવાબમાં ખાલી આંકડો મૂકવાનો, બીજું કાંઈ નહીં, રૂપીઝ એમ લખવાનું ખરું.
7. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? બિલમાં કુલ કેટલી આઇટમો છે? એટલે ખાવાની પીવાની જે કુલ બતાવી કે એટલી એટલી લીધી એ આપણે ખાલી આંકડામાં બતાવવાનું. દાખલા તરીકે 7 હોય તો 7 આપો, 8 વસ્તુ છે તો 8 આપો એમ આંકડામાં. 8મો પ્રશ્ન. વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ? મીનાબેને આ વસ્તુ ક્યારે ખરીદી? મીનાબેને આ વસ્તુઓ ક્યારે ખરીદી? આ થઈ ગયા મિત્રો તમારા સવાલ. તમને જેટલા સમજાવી શકાય, જવાબ આપી શકાય એટલે આપ્યા. બાકીના ગુજરાતી કરીને સમજાવું છું અને તમારે એના જવાબ લખીને મને મોકલવાના છે રફમાં પહેલાં. ચલો, વાક્ય વાંચી તે વાક્ય કોને લાગુ પડે છે તે તમારા પાઠ્યપુસ્તકને આધારે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. હવે જેટલી આપણે યુનિટ શીખી ગયા ને બધાની ભેગી છે રિવિઝનમાં મિત્રો. હવે આ બરાબર વાક્ય વાંચવાનું અને આ વાક્ય કોને લાગુ પડે છે એ આપણે બતાવવાનું. પાઠ્યપુસ્તકને આધારે ઉદાહરણમાં બતાવ્યું છે એ પ્રમાણે. ચાલો ઉદાહરણ સમજીએ. આઈ કેન સી ફાર. હું દૂરનું જોઈ શકું છું. આઈ હેવ ગોટ ધ શાર્પ આઈઝ. મારે તીક્ષ્ણ આંખો છે. એટલે હું દૂર સુધી જોઈ શકું છું અને મારી આંખો તીક્ષ્ણ છે. તો શાર્પર આઈઝ આનો જવાબ. આપણે મેથી પકોડાઓના રિવિઝનમાં સમજાય એ જ નથી. આ જેટલા 4 યુનિટમાં જ્યાં જ્યાં પણ વાર્તા આવે ને ત્યાં તમારે આ વાક્ય શોધવાના બધા, તો જ તમને આવડશે. ચલો આગળનામાં ગુજરાતી કરું છું. માય ફ્રેન્ડ હેલ્પ મી એન્ડ આઈ મેરીડ આ પ્રિન્સેસ. મારા મિત્રએ મને મદદ કરી અને હું રાજકુમારીને પરણી ગયો અથવા પરણી શક્યો. તો આ 3 મિત્રો જે છે ને 3માંથી કોઈ એક નામ આવે એ તમારે તમારી રીતે પાઠમાંથી જોઈને લખવાનું છે. સેકન્ડ, માય ફાધર મેડ આ ગોલ્ડન લીફ એન્ડ સિલ્વર ફિશ. મારા પિતાજીએ સોનાનું પાંદડું અને ચાંદીની માછલી બનાવી. બરાબર. આ કોણ એવી રીતે ઉલ્લેખ કરે છે પાઠમાં એનું નામ આપણે લખવાનું છે. શું કર્યું છે પિતાજીએ? તો કે મારા પિતાજીએ સોનાનું પાંદડું, લીફ એટલે, અને ચાંદીની માછલી તેને માટે બનાવડાવી. 3, આઈ ટર્ન માય સેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. હું કાગડામાં મારી જાતને ફેરવી નાખું. તો મેં મારી જાતને કાગડામાં ફેરવી નાખી અને જંગલમાં ઉડીને ચાલ્યો ગયો. 4, આઈ રેન ફાસ્ટર દેન ધ વાઇન્ડ. હું પવન કરતાં પણ ઝડપી દોડ્યો. એન્ડ બ્રોટ ધ પ્રિન્સેસ બેક બિફોર સનરાઇઝ. અને સનસેટ પહેલાં એટલે સૂર્યાસ્ત પહેલાં હું રાજકુમારીને લઈ આવ્યો. હું ઝડપથી દોડ્યો. હું પવન કરતાં પણ વધારે ઝડપથી દોડ્યો અને રાજકુમારીને ફરી પાછી સૂર્યાસ્ત પહેલાં રાજમહેલમાં લઈ આવ્યો. 5 નંબર, આઈ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. મને મેથી પકોડાની સુગંધ ગમે છે. આઈ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. મને મેથી પકોડાની સુગંધ ગમે છે. 6, આઈ એમ ધ મેયર ઓફ સરદારનગર. હું સરદારનગરનો મેયર છું. આઈ એમ ધ સરપંચ ઓફ સરદારનગર. હું સરદારનગરનો મેયર છું. 6માં સમજ્યા. 7માં, માય ફાધર ગેવ મી એ બાયસિકલ એઝ અ ગિફ્ટ. મારા પિતાજીએ મને ભેટ રૂપે સાયકલ આપી. મને પિતાજીએ સાયકલ ભેટમાં આપી. 8, આઈ રોડ ધ બાયસિકલ ઓન ધ રફ પથ. મેં રફ રસ્તા પર
સાયકલ ચલાવી. આઈ રોડ ધ બાયસિકલ ઓન ધ રફ પથ. હું સાયકલ પર સવાર થયો અને ખરાબ રસ્તા પર ચાલવા લાગ્યો. એટલે ખરાબ રસ્તા પર સાયકલ ચલાવવા લાગ્યો. 9. ધે પુટ ધેર ફીટ ઇન્ટુ ધ વોટર. તેઓએ તેમના પગને પાણીમાં મૂક્યા. ધે પુટ ધેર ફીટ ઇન્ટુ ધ વોટર. તેઓએ પાણીમાં તેમના પગ મૂક્યા. 10. ધે ગેધર્ડ અંડર ધ બનિયન ટ્રી. તેઓ વડના વૃક્ષ નીચે ભેગા થયા. ધે ગેધર્ડ અંડર ધ બનિયન ટ્રી. તેઓ કેળની નીચે ભેગા થયા. બનિયન ટ્રી એટલે વડના ઝાડ નીચે ભેગા થયા. સોરી. છઠ્ઠી એક્સરસાઇઝ. નીચેના 6 વાક્યોમાં કેટલાક શબ્દો અદલ બદલ થઈ ગયા છે અને એ શબ્દોને નીચે લીટી દોરેલી છે. આડાવાળા થઈ ગયા, એ લીટી દોરે, એને સુધારીને પાછા વાક્ય બનાવવાના. આ પાઠ પર જ આધારિત હોય મિત્રો. શું કહે છે જો. પહેલું ઉદાહરણ. આઈ સ્ટાર્ટેડ માય ટીથ 3 times yesterday. મેં ગઈકાલે 3 વખત મારા દાંતને શરૂ કર્યા. ખરેખર શું આવે? આઈ ક્લીન. સ્ટાર્ટેડ નહીં, દાંતને શરૂ કરવાનો ન હોય. આઈ ક્લીન માય ટીથ 3 times yesterday. મેં ગઈકાલે 3 વખત મારા દાંત સાફ કર્યા. સ્ટાર્ટેડ નહીં, પણ શું લખવાનું? ક્લીન. સેકન્ડ. ધ કેટ વેન્ટ આઉટ ઓફ ધ રૂમ. બિલાડી રૂમની બહાર ગઈ. ધેન આઈ વિઝિટેડ ધ વિન્ડોઝ. પછી મેં બારીની મુલાકાત લીધી. એટલે હું પછી બારીએ ગયો. ત્રીજું. ધ પ્રોગ્રામ ગોટ એટ 6:30 એન્ડ શટ એટ 9:30 o'clock. પ્રોગ્રામ એ 6:30 થી 9:30 વચ્ચે ચાલ્યો. ધ એક્સિડન્ટ ફિનિશ લાસ્ટ સન્ડે ઇવનિંગ. ધ એક્સિડન્ટ ફિનિશ લાસ્ટ સેટરડે ઇવનિંગ. અકસ્માતનો એ કિસ્સો ગયા રવિવારની સાંજે પૂરો થઈ ગયો. એટલે કે વ્યક્તિ અકસ્માતમાં જે અકસ્માત થયો હતો અને વાગ્યું હતું એ મૂઢમારને લઈને મૃત્યુ પામ્યા છે એવા અર્થમાં. 5. વી કોટ સાસણગીર બટ વી ડીડ નોટ ફાઇન્ડ એની લાયન. તો વી કોટ નો આવે, પણ હવે વી ગોટ ટુ સાસણગીર એટલે અમે સાસણગીરમાં ગયા. બટ વી ડીડ નોટ ફાઇન્ડ એની લાયન, પણ અમને કોઈ સિંહ જોવા મળ્યો નહીં. 6. આઈ ટુક પ્લેસ ધ બસ બટ ડીડન્ટ ગેટ ધ સીટ. મેં બસ તો શોધી લીધી, એટલે બસમાં જગ્યા શોધી લીધી. બીજી રીતે કહીએ તો આઈ ટુક પ્લેસ ધ બસ, હું બસમાં ચડી ગયો. બટ ડીડન્ટ ગેટ ધ સીટ, પણ મને સીટ મળી નહીં. એટલે હું બસમાં તો ચડી ગયો પણ મને બેસવા માટે કોઈ સીટ મળી નહીં. શબ્દ જે જગ્યા પર જે સુધારવાનો હોય તો જોજો, આમાં ઘાટા અક્ષરે કદાચ ન હોય તો આગળ પણ. ચાલો અહીંયા સુધી આપણે જોઈએ મિત્રો. બરાબર, આ લેક્ચરમાં આપણે આ 6ઠ્ઠી, પછી આ 5મી 2 અને આ એક્સરસાઇઝ એમ 3 જોઈ. હજુ પણ બીજી 3 રહી છે, એ આના પર આધારિત. આપણે અહીંયાથી શરૂઆત કરી મિત્રો. બરાબર છે. અને
એના પર આધારિત આ એક, આ બીજી અને આ ત્રીજી એમ 3 એક્સરસાઇઝ જોઈ. આગળ ઉપર પછી આપણે પાછા હવે જોઈએ છીએ.